નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદથી અમારા બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, કેમેરામેન સેન્સિંગ બારિયા સાથે। ઝાલોદ તાલુકાના પાવડી એસઆરપી ગ્રુપ, બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ, સાયનેપસ મેડિકલ એસોસિએશન દાહોદ તથા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ 2024 યોજવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના પાવડી એસઆરપી ગ્રુપના મેદાનમાં તારીખ 18/2/2024 ના રોજ માનનીય સંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો, જેમાં મુખ્ય મહેમાન તરીકે 130 ઝાલોદ વિધાનસભાના સભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા અને માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી દાહોદ અને અતિથિ વિશેષ તરીકે શ્રી RS નીનામા, IAS ડાયરેક્ટર જનરલ સ્પોર્ટ ઓથોરિટી ગાંધીનગર, મે યોગેશ બબનરાવ કલેક્ટર દાહોદ તથા RV અંસારી રેન્જ ગોધરા, DIG ગોધરા વગેરેની અને નિમંત્રિત તરીકે શ્રી VR પારગી મેનેજિંગ ટ્રસ્ટી બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ, શ્રી CR સંગાણા મંત્રી બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદ અને રાજેશ વસૈયા કન્વીનર ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ દાહોદના માધ્યમથી દાહોદ, પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આદિવાસી ભાઈ બહેનો ડોક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ દાહોદ 2024 SRPF ગ્રાઉન્ડ પાવડી ખાતે તારીખ 18/2/2024 ના રોજ યોજવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે। દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા તરફથી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પાવડી એસઆરપી ગ્રુપના મેદાનમાં આવીને ઉપસ્થિત છે, ત્યારે જયપાલસિંહ મુંડાના નામ પરથી જે આ ખેલકૂદ મહાકુંભનો બિરસા મુંડા ભવન દાહોદ તરફથી જે થઈ રહ્યો છે, તો એમાંથી આપણે આજના જે કાર્યક્રમ વિશે અહીંના બિરસા મુંડા ભવનના આગેવાનો છે, કાર્યકરો છે અને પ્રમુખ મંત્રીઓને બધા ઉપસ્થિત છે, ત્યારે આજના કાર્યક્રમ વિશે આપને હું આજ સાહેબને પૂછવા માંગુ। સાહેબ, આ કાર્યક્રમ શેનો છે અને બાળકોને કે આ વિસ્તારના આદિવાસી બાળકોને શું કઈ દિશામાં લઈ જવા માંગો છે એ વિશે આપ થોડું જરા જાણકારી આપજો। સાહેબ, આપનું નામ? મારું નામ VM પારગી છે। હું બિરસા આદિવાસી સાર્વજનિક ટ્રસ્ટ દાહોદનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને આજનો જે આ ખેલ મહોત્સવ છે એનું નામ અમે રાખ્યું છે ડૉક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી ખેલ મહોત્સવ 2024। ડૉક્ટર જયપાલસિંહ મુંડા આદિવાસી સમાજના જ નહીં પરંતુ ભારત દેશના એક સર્વોત્તમ સર્વ ઉત્કૃષ્ટ એવા એક ખેલાડી હતા, જેમણે પોતાની કપ્તાની હેઠળ ભારતને ઓલિમ્પિક હોકીમાં સૌ પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો। તેમની જ કપ્તાની હેઠળ હોકીના જાદુગર કહેવાતા ધ્યાનચંદે હોકીની રમત રમી હતી। એટલે એમ કહી શકાય કે આદિવાસી સમાજના એક ગૌરવસમા ખેલાડી અને જે પછીથી ICS ઓફિસર બન્યા હતા। સમાજ સેવા માટે એમણે ICSની નોકરી છોડી અને જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે બંધારણ સભામાં એ આદિવાસીઓના પ્રમુખ પ્રવક્તા તરીકે હતા અને એમણે ભારતીય બંધારણમાં અનુસૂચિના વિશેષાધિકારો જે આદિવાસી સમાજને પ્રાપ્ત છે એમાં મહત્વનો રોલ અદા કર્યો અને એટલા માટે આજે આપણે આ ખેલ મહોત્સવનું નામ ડૉક્ટર જયપાલસિંહ મુંડા ખેલ મહોત્સવ। તો આ હતા આજે પાવડી મેદાનની અંદર જે ઉપસ્થિત બિરસા મુંડા ભવનના ટ્રસ્ટી દ્વારા જે આજને આપણને બધે બોધપાઠ મળ્યો છે, એ માટે હું આપ સૌનો અને ખેલાડીઓનો હું આભાર માનું છું। જય જોહાર, જય આદિવાસી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ